હાય ગાઈસ, આપણે આજે ઘેરે 60 પૂરી બનાવવાની છે. આ પૂરી છે, આપણે ડીશની અંદર આ રીતે પૂરી ગોઠવવાની છે. હવે આપણી પૂરી હવે ડીશમાં ગોઠવાઈ ગઈ છે. એમાં આપણે પછી મસાલો નાખવાનો છે, બટાટાનો મસાલો નાખશું અને પછી એની અંદર આ બધું આપણે નાખવાનું છે. છેણા, દહીં, ચણા દાળ, ડુંગળી, મગ દાળ, ટમાટર, લીલા ધાણા, સેવ, ટમાટર સોસ, આ રીતે આપણે બધું એની અંદર નાખવાનું છે. ચાલો આપણે બનાવી કઈ રીતે બને છે. આ રીતે આપણે આ બધા પૂરીની અંદર આપણે બટેકાનો સૂંદો નાખવાનો છે. પછી એની અંદર આ રીતે આપણે ડુંગળી નાખવાની છે. પછી એની અંદર આપણે ટમાટર નાખવાના છે. પછી આપણે એની અંદર મગ દાળ નાખશું. પછી એમાં આપણે ચણા દાળ નાખશું. પછી એની અંદર આપણે ચણા નાખશું, બાફેલા ચણા. પછી આપણે નાખશું એમાં સેવ. પછી એની અંદર આપણે નાખશું લીલા ધાણા. અને એની અંદર આપણે નાખવાનો છે પછી સોસ નાખવો હોય તો સોસ ને દહીં નાખવું હોય તો દહીં. આપણે બે વસ્તુ નાખી જોઈએ. આપણે એમાં એકમાં નાખીશું સોસ. પછી આપણે નાખશું એમાં દહીં પણ નાખશું થોડું થોડું, એટલે સ્વાદ મસ્ત આવશે, ખાટો મીઠો. પછી આપણે આ રીતે એને ટેસ્ટ કરીશું. મસ્ત બન્યું છે, મસ્ત સ્વાદ છે આનો. પણ ઘરે આવું બનાવી શકો છો. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.